અમે બ્રાહ્મણ થઈ માગી ખાઈશું અમે તમારી પાસે, તમે ક્યાં માગવા જશો? એટલે ખેડૂત એવા વિચારવાનો સમય પાકી ગયો છે. એક એસ્ટ્રોલોજર તરીકે તમને સવાલ કરું છું, તમે એસ્ટ્રોલોજર છો, 27માં શું લાગે છે, પાછી ભાજપની સરકાર આવશે કે પછી કંઈક નવા એંધાણ દેખાય છે? કાંઈ નહીં, નવા ભાજપની જ આવશે. 27માં ભાજપની જ આવશે. જ્યાં સુધી અમુક વસ્તુ જે છે બંધ મુઠ્ઠીમાં રાખવી જરૂરી છે ત્યાં લગી ભાજપ જ આવશે. જ્યારે પ્રજા ઉખેડવામાં જો આ તમે જોઈ લો, વિપક્ષની કેટલી સીટો આવી શકે શું લાગે છે? સીટો તો આ વખતે 73 સીટો વધવાની છે. વિપક્ષની હા, 100 વિપક્ષની આ વખતે ઓછામાં ઓછી 45 સીટો આવશે. આ વિપક્ષને આપણે મૂકી દીધો ને એ જ ખોટું કર્યું. અહીંયા જ આપણે આટલા બધા હેરાન થયા છે, સમજ્યા? બાકી આ જો પંજાબના ખેડૂત કેવું કર્યું પંજાબમાં. આપણે અહીંયા 5 જણાને જો ફૂટી જાય છે, એટલે ફૂટી જાવમાં એક આપણે આટલું પેટ ભરવું છે એટલે એટલી આપણામાં તાકાત નથી. મારા બ્રાહ્મણ તરીકે તમને કહેવું પડે છે, આ બહુ મારે દુઃખની વાત છે. અને મેં આ ગામનું અનાજ ખાધું છે, એટલે આ બધી મારી એને બળતરા બોલે છે કે તમે એક થાવ હવે, અને ચૂંટણી ટાણે બધા વ્યવસ્થિત આયોજન કરો કે કોણ કામ કરશે, કોણ નહીં કરે, શું કરશે. આ બધા હાલતા પૂરી શાક ને ગાંઠિયા ભજીયા દે, સાંજે ખાઈ ખાઈને પૂરું. થોડુંક વિચારવું પડે બધાએ, અમે પોતે વિચારી છીએ. બોલો. તેઓ એસ્ટ્રોલોજર છે અને એમણે જે ભવિષ્યવાણી કરી છે કે 26માં 7મા મહિનામાં, એટલે 7મો મહિનો હવે 1 મહિનાની જ વાત. 1 મહિનો આ 7મો મહિનો, આ 26ની સાલને 7મો મહિનો. નવા જૂનીના એંધાણ, નવા જૂનીના એંધાણ છે અને તે પછી ચાલુ થશે. એટલે શું એના આ ખેડૂત આંદોલનના કારણે કઈ થવાનું છે? આવું બધું બનવાનું હોય ને ત્યારે કાંઈક હંમેશા કારણ તો જોઈએ જ. કોઈ વસ્તુ કારણ વગર બનતી નથી. કોઈ એમ કે છે ભગવાને મારી નાખવાને, એ કે ભાઈ જાતો હતો ખટારામ ભટકાણો. કારણ તો એટલે આ કારણ છે, આ કોઈને પછાડવા માટે આ ખેડૂત આંદોલન થયું છે. આ મનો ભગવાને જ કરાવ્યું છે. આપણે તો પછી કર્યું, ભગવાને આપણને બધી સુબુદ્ધિ આપી કર્યું ત્યારે ભગવાને જ કર્યું. કારણ કોઈને પાડવા માટે કોઈ વસ્તુ તો જોઈ ને, સીધું તો થતું નથી. કોઈ એમ કે છે ભગવાને માન નાખ્યો કે ભાઈ ખટારો જતો હતો ને આમ હેલું જતો હતો ભટકાણો. એટલે આ બધું આવું છે બેન. 7મા મહિનાની આ 2026ના 7મા મહિના, એટલે કે 1 મહિના પછીની એઓએ કંઈક ભવિષ્યવાણી ભાઈકી છે કે કોઈ રાજ્ય લેવલના કોઈ મોટા નેતાનું મૃત્યુ થઈ શકે છે અને 27ની પણ કેટલી સીટો આવશે એની પણ એમણે વાતચીત કરી છે. ખેડૂત આંદોલનને લઈને ચર્ચા કરી છે, ખેડૂતોને જાગવા માટે ખાસ સૂચના આપી છે અને આંખમાં આંસુ પણ જોયા છે. પોતે બ્રાહ્મણ છે અને એસ્ટ્રોલોજર છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.